કૃષ્ણ કનૈયા. તો એવી રીતે પહેલા આપણને સંસારના મૂછળથી કૂટવામાં આવે, એમાં કૂટાતા થોડા બચી જઈએ, પોતાને અખંડ રાખીએ. પોતાને જો તોડી દીધા, પહેલી વારમાં જ્યારે કૂટવામાં આવ્યા અને તૂટ્યા તો આપણી યાત્રા ત્યાં જ અટકી ગઈ. પણ પોતાને બચાવી રાખ્યા તો બીજું સ્ટેપ આવ્યું ઝાટકવાનું. એમાં પાંદડાઓના ભેગા ભેગા આપણે ઉડી ગયા તો ત્યાં યાત્રા પૂરી થઈ. ત્યાં એ બચ્યા તો પછી આપણને મોવાની પ્રક્રિયા આવે, અને મોવાની પ્રક્રિયા એટલે આપણને ભગવદીઓના મધ્યમાં રાખીને બેસાડી દે, યા સત્સંગમાં રાખીને બેસાડી દીધે. તો આ શું, આ મોવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને જ્યારે આ બરાબર મોવાનો ક્રમ થઈ જાય એના પછી શું યાત્રા આવે? એમને એમ ખાઈ જવાય? શું કરવું પડે? હા, અગ્નિમાં ઉકળવું પડે. પેલા ચોખાને બહુ દુઃખ થાય કે પેલા મારી ઉપર આ કુલ્હાડીથી પ્રહાર કરવામાં આવ્યા, શું કહેવાય, એનાથી બચી ગયો તૂટતા, તો પછી મને ઝાટકવામાં આવ્યો, એનાથી બચી ગયો, મને લાગે હવે શાંતિ થશે, પણ ત્યાં મોવાની પ્રક્રિયા આવી અને મને લાગે કે હવે કદાચ શાંતિ થશે, ત્યાં એને અગ્નિ ઉપર તપાવવામાં આવે. અને જ્યારે અગ્નિથી તપવા લાગે ત્યારે લાગે કે પ્રભુએ આવું મારી સાથે શા માટે કર્યું છે. અને એવી રીતે આપણે પણ જ્યારે ભક્ત બનવાની પ્રક્રિયામાં આવીએ ને જ્યારે સત્સંગ મળે અને આપણને લાગે કે હવે આપણે નીકળ્યા, ત્યાં પછી અગ્નિમાં તપવાની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડતું હોય છે. આપણને લાગે આ શું થઈ રહ્યું છે, પણ જ્યારે અગ્નિમાં એ તપે છે ત્યારે સાધારણ ચોખ્ખો સીજતો જાય છે. અને નામ ચોખા હતું પણ સાચા અર્થમાં ચોખ્ખો થાય છે કે જ્યારે અગ્નિમાં તપે છે. ચોખ્ખો હતો પણ ચોખ્ખો ક્યારે થયો? કે જ્યારે અગ્નિમાં તપ્યો. ને જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે એ પરિપક્વ બને છે. તો જ્યારે અગ્નિમાં તપવાની પ્રક્રિયામાંથી આપણે પસાર થઈએ ત્યારે માનવાનું કે હવે પરિપક્વ થઈ રહી. અને જ્યારે પરિપક્વ પણ આપણે થઈએ તો ત્યાં પણ યાત્રા અટકતી નથી. જો ભાત બની ગયા, બરાબર, સીજી ગયા, કોમળાશ આવી ગઈ, વિનમ્રતા આવી ગઈ, દીનતા આવી ગઈ, રસ ભરાઈ ગયો, ત્યારે આપણને લાગ્યું કે હવે તો યાત્રા અટકશે. પણ આટલેથી યાત્રા એ ચોખાની અટકતી નથી. કોઈ એને ખાટો બનાવે, કોઈ એને તીખો બનાવે, કોઈ એને દૂધમાં ભેળવે, કોઈ એને દહીંમાં ભેળવે, કોઈ એને હળદર નાખે, કોઈ એને શું કીધું, તેમાં બેસણમાં, તેમાં કેસર, કોઈ એમાં કેસર નાખે, કોઈ એમાં મીઠું નાખે, કોઈ એમાં દહીં નાખે. પણ એ ભાત જે છે ને ચોખા, એ કોઈનો પ્રતિકાર કરતા નથી. એ કહે છે કે મને જે રંગે રંગવો હોય રંગી દો, મને જે સ્વાદ આપવો હોય આપી દો, બસ શરત એટલી કે મને આરોગનારને આનંદ થવો જોઈએ. તો એમ એ ભક્તની દશા પણ કેવી છે કે જે રંગ દેવો હોય રંગ દઈ દો, જે અવસ્થામાં રાખવો હોય રાખી દો, જેવી રીતે પ્રભુ મને નચાવો હોય નચાવો, ફક્ત એટલો પ્રભુ આપને સુખ મળવું જોઈએ. અને આપને સુખ મળે એમાં બધું આવી ગયું. એ અવસ્થા જેની હોય એને કહેવાય સાચા અર્થમાં ભક્ત. તો ભક્ત કોને કહેવાય? જ્યાં ચોખાની જેવી પ્રક્રિયા હોય એવી પ્રક્રિયામાંથી પસાર થાય અને પોતાને અખંડ રાખે, પોતાને તૂટવા ન દે, એને તો કહેવાય છે ભક્ત. અને એવા ભક્ત એવા ઉદ્ધવજી છે કે જેને ભગવાન પોતાની પાસે બોલાવે છે. અને જ્યાં પાસે આવે છે, શું જોયું? ભગવાન ગોકુળ તરફ દ્રષ્ટિ કરતા કરતા રડી રહ્યા છે. ને જ્યારે ઉદ્ધવજી કહ્યું, કૃપાનાથ, હું આપની પાસે આપને મળવા આવ્યો છું. 2 વાર તો પ્રભુને સંભળાયું નહીં. પ્રભુ એટલા ખોયેલા હતા, પ્રભુ એટલા વિચારોમાં હતા કે વસ્તુ પ્રભુને સંભળાઈ નહીં. ફરી ઉદ્ધવજી કહ્યું, કૃપાનાથ. અને ત્યારે પ્રભુ એકદમ ફરીને જોયું, અરે ઉદ્ધવ તમે? ને જ્યારે ઉદ્ધવજીને જોયા, પ્રભુની આંખોમાં અશ્રુ હતા. અને એ અશ્રુ શ્રી કૃષ્ણ કનૈયા અને જ્યારે ઉદ્ધવજી પ્રભુને બોલાવ્યા અને પ્રભુએ ફરીને જોયું, ઉદ્ધવજીને પ્રભુના નેત્રોમાં અશ્રુ દેખાયા. અને જ્યાં અશ્રુ દેખાયા, ઉદ્ધવજી પૂછવા લાગ્યા, અરે શ્યામ સુંદર, પ્રભુ આપની આંખોમાં અશ્રુ કેમ? પ્રભુ પોતાની આંખોને લૂછવા લાગ્યા અને કહેવા લાગે, ના ઉદ્ધવ, કઈ નહીં. ઉદ્ધવજી કે, કૃપાનાથ, આપ મારા હૃદયમાં છો અને હું પ્રભુ આપના હૃદયમાં છું. અને કહેવાય છે કે તસ્મિન તજ્જને ભેદા ભાવાત, કે જ્યાં પ્રેમ હોય છે, જ્યાં પ્રેમનું ઐક્ય હોય છે, તો એકની પીડા કંઈક અંશે
જેને સ્નેહ હોય એને પણ અનુભવાય છે. અને હે પ્રભુ, હું કારણ તો જાણતો નથી, પણ આપની વેદના અનુભવી તો શકું છું. અને પ્રભુ, બધા કહે છે કે જાણે આપ એવી રીતે પ્રભુ અહીંયા મથુરામાં રહી રહ્યા છો કે આપનો દેહ અહીંયા છે, પણ આપની આત્મા ક્યાંક ખોવાઈ ગઈ છે. એ પ્રભુ, કહો તો સહી, શું થયું? અને ઉદ્ધવને બોલતા જુએ છે ને પ્રભુ ઉદ્ધવને સાંભળી રહ્યા છે. સાંભળતા જાય. અને પ્રભુ કહે છે કે ઉદ્ધવ, તને શું બતાવું? હું અહીંયા આવી તો ગયો છું. ઉદ્ધવ, તને શું બતાવું? હું અહીંયા રહી તો રહ્યો છું, પણ ઉદ્ધવ, તને શું બતાવું? મારું દેહ અહીંયા આવ્યું છે, મારી આત્મા તો આજે પણ મારા વ્રજની અંદર છે. અને મારા વ્રજવાસીઓથી દૂર રહીને મારી મૈયા, મારા બાબા, મારી ગોપીઓ, મારા સખાઓ, મારી ગૈયા, એમનાથી દૂર રહીને જ્યારે અહીંયા હું રહી રહ્યો છું અને એક એક શ્વાસ જે હું લઉં છું, મને લાગે છે કે હું અપરાધ કરી રહ્યો છું. મને લાગે છે કે જાણે મેં કોઈ છલ કર્યું છે એમની સાથે. મને એવું લાગે છે કે મેં ક્યાંક એમની સાથે કંઈક ખોટું ના કર્યું હોય. એ ઉદ્ધવ, તું સમજી તો રહ્યો છે કે હું શું કહું છું? ઉદ્ધવજી કહે, કૃપાનાથ, આપ તો બ્રહ્મ છો, અને બ્રહ્મની વાત તો મોટા મોટા જ્ઞાનીઓ પણ સમજી શકતા નથી, તો પ્રભુ હું ક્યાંથી સમજું? ભગવાન કે ઉદ્ધવ, તને હું શું બતાવું? હું અહીંયા વ્રત છોડીને આવી તો ગયો છું, પણ જ્યારે પણ નેત્ર બંધ કરું, મને મારી મૈયા રડતી દેખાય, જે મને રડીને કહી રહી છે કે અરે કનૈયા, તે પ્રેમ તો કર્યો, પણ પ્રેમ નિભાવતા તને ના આવડ્યો. જે માં તારા માટે રડી રડીને તડપી રહી છે, આંખોથી અશ્રુ સારે છે, અરે કનૈયા, તને એ મૈયાની યાદ પણ ના આવી? તું મથુરામાં જઈને એટલો સ્વાર્થી થઈ ગયો કે તને પ્રેમ કરવા વાળા તારી મૈયા, તારા બાબા, તારા ગોપીઓ, તારી ગૈયા, એને પણ તું યાદ કરી શકતો નથી. અને ભગવાન કે જ્યારે પણ મને સ્વપ્નમાં એ દર્શન થાય છે અને હું વ્યાકુળ થઈ જઉં છું. કાલે જ હું સુવાનો પ્રયત્ન કરતો હતો, બધી ગોપીઓ ઊભી હતી, પૂર્ણિમાની રાત્રિ હતી, અને પૂર્ણિમાની રાત્રિ જોઈ રાધાજી કહેવા લાગ્યા, પિય બિન નાગિન કારી રાત, પિય બિન નાગિન કારી રાત. દાદાજી કહેતા હતા કે જો પ્રીતમ વિના, આપણા પ્રભુ વિના, આપણા પ્રભુ આપણને છોડીને ગયા, તો જો આ રાત્રિ પણ કાલી નાગણની જેમ રાત્રિ લાગી રહી છે. ત્યારે બધી ગોપીઓ કહેવા લાગે છે, અરે રાધાજી, આપ શું કહી રહ્યા છો? આ તો પૂર્ણિમાની ધવલ રાત્રિ છે, પૂર્ણિમાની સફેદ રાત્રિ છે, અને આપ કહો છો કે પિય બિન નાગિન કાળી રાત. ત્યારે રાધાજી કહે છે કે આ રાત્રિ પણ એ નાગણ જેવી છે. અને કહેવાય કે નાગણ જ્યારે કોઈને ડસવા માટે આવે ત્યારે એકદમ ઝેર ભરીને આવે એટલે એકદમ શામ લાગે, પણ જ્યારે કોઈને ડસી દે, પોતાનું બધું ઝેર એની અંદર ઉતારી દે, અને જ્યારે જતી હોય ત્યારે એ શ્વેત લાગે. તો જુઓ, આ નાગીને, મને વિરહરૂપી નાગીને જ્યારે મને ડસવા માટે આવી ત્યારે ખૂબ શામ હતી, પણ જ્યારે મને ડસીને જઈ રહી છે, માટે આ પૂર્ણિમાની હોય એવી આ રાત્રિ લાગી રહી છે. જો તો ખરા, એ પ્રભુ આપણી પાસે આવ્યા, આપણને પ્રેમ કર્યો, અને એ અહેસાસ આપણને કરાયો કે એ આપણા વિના ન રહી શકે અને આપણે એના વિના ન રહી શકીએ. પણ જો તો ખરા, કેવો છલ કર્યો! પ્રેમ કરીને, એક ભરોસો જગાવીને, એક વિશ્વાસ આપણા મનમાં જગાવીને આપણને છોડીને ચાલ્યા ગયા. કેટલું કપટ એમણે કર્યો, અને પ્રભુ એકદમ ઝબકીને જાગી ગયા, કહે કે મેં કોઈ કપટ નથી કર્યો, હું પણ તમને પ્રેમ કરું છું, હું પણ તમને સ્નેહ કરું છું, પણ આજે પ્રભુની વાત સાંભળવા વાળું કોઈ નહીં. આજે આ બધા લોકો કહે છે કે જો આ પ્રભુને સ્નેહ કરતા ન આવ્યો, અને એટલે પ્રભુ કહે, ઉદ્ધવ, જ્યારે આ સાંભળું છું, મારું મન વ્યાકુળ થઈ જાય છે, મારું મન પીડિત થઈ જાય છે. તું કેમ કરીને મારા જીવોને સમજાવું કે હું પણ એમને પ્રેમ કરું છું? ને ત્યારે ઉદ્ધવ કહે છે, પ્રભુ, મને તેવું લાગે છે કે આજે આપને વ્રજની યાદ આવે છે. જો જે સમય આપણે ક્યાંક કોઈની સાથે રહ્યા હોઈએ, તો આ સંસાર પણ કેવું છે, પેલા ધર્મશાલાની જેમ છે, જ્યાં થોડા દિવસ આપણે ભેગા રહ્યા, એકબીજા સાથે વાતો કરી, સ્નેહ કરી, ચાહે આપણને એમના માટે સ્નેહ થયો તો પણ ધર્મશાલામાંથી છોડીને તો આપણે જવું પડે. જેમ પાણીના પરબની અંદર ચાર લોકો ભેગા મળે, થોડી વાર બે મીઠી વાતો કરે અને પાછા ચાલ્યા જાય, બરાબર એવી રીતે આપ વ્રજવાસીઓને સાથે રહ્યા, એમનામાં પ્રીતિ થઈ અને આપ છોડીને આવ્યા. તો પ્રભુ, સંયોગ વિયોગ એ તો જીવનનો સત્ય છે.
અને હું એટલું જ કહીશ કે આપને વ્રજની યાદ આવી રહી છે ત્યારે ભગવાન કે ઉદ્ધવ હું તને કેમ કરીને સમજાવું, હું અહીંયા રહી તો રહ્યો છું પણ મારી આત્મા મારા વ્રજમાં છે. એ ઉદ્ધવ હું તને કેમ કરીને સમજાવું, ઉદ્ધવ મોહી બ્રજ બિસરત નાહી.